મારે જે વાત કરી હતી આટલા બહેનોની હાજરી અટાણ સુધી બેનું રોકાણા એ બહુ સારી વાત કહેવાય. નગર ઘણે ઠેકાણે જાય ને આવે 10:30 થાય 11 થાય, હાલો કાકી, હાલો માસી, હાલો મોટા બા, એ કરે પસાહોન ટોળું. આપણી કંપની એક પછી એક ખરી જાય, ખબર ન પડે. અને ઘણી વખત આપણે પૈસા પુરુષો નાખતા હોય, બેનું પૈસા ન નાખતા હોય તો અમે કહેતા હોય અહીંથી, એ બેનું પૈસા આપો, પૈસા આપો, બકાલામાં જ ગટકી કરી હોય ને, ખરીદીમાં જ ગટકી કરી હોય ને, ઘીહોડામાં જ ગટકી કરીને આપો આપો પૈસા. તો એ બેનું બિચારા સાનું મને સાંભળે ને આપણે દાંત કાઢીએ, એમાં મને થોડુંક દુઃખ છે. આ દેશની સ્ત્રી કરકસર કરે, કટકી ન કરે. ભારતની સન્નારી કરકસર કરે, કટકી ન કરે. 500 રૂપિયા આપો ને, ઘરમાં 400 વાપરે, 100 મૂકી દે. 1000 આપો તો 750 વાપરે, 250 મૂકી દે. મૂકવાનું ઠેકાણું ક્યાં? કાં લોટનો ડબ્બો ને, કાં ભૂકીનું ડબલું, કાં ખાંડનું ડબલું, કાં ગાદલાના બેવડમાં, કાં ઓશિકાના કવરમાં, કાં કપાટની તૈડમાં. હો ભાઈ, આમ જ દાઢી મૂછનો ધણી આપણી કંપની મૂંઝાઈને બેઠી હોય ને, ઘરવાળીને ખબર પડી જાય કે બા આ છોકરાને પપ્પાને ખિસ્સામાં આંગળા હું હરવા જતા લાગે. એ મોઢામાં જ ખબર પડી જાય. મોઢાના 4 પ્રકાર છે કીર્તિદાન. આનંદમાં હોય તો મુખારવિંદ, માપમાં હોય તો મોઢું, રીહમાં હોય તો મોગો, કા જડબુન, કા તોબડો, કા હોબડો. હવે ઈ તોબડો હોબડો કેવી રીતે કહેવાય? હા હું બાંધ્યા હોય, નણંદ ભૂજા ક્યાંય બોલ્યા હોય, દેરાણી જેઠાણી ક્યાંય બોલ્યા હોય ને, તો પછી બજારમાં પડખે પાડોશમાં જઈને કહેતા હોય ફરિયાદ કે આજ તો સવારનો તોબડો ચડાવ્યો. હું પડખે કવર ચડાવતા છે. પણ એમ નથી. જેથી આપણા હૃદયની માલિકો ક્રોધ દાખલ થાય, આનંદ જતો રહે છે. જેથી અજ્ઞાન દાખલ થાય તે જ્ઞાન જતું રહે છે. તમો ગુણ દાખલ થાય, સત્વ ગુણ જતો રહે છે. અને જીવનમાં કોઈ દી ક્રોધને આપણી માથે એવી માયાનો પથરાઈ જાય કે આપણે હરિનામને ભૂલી જાય, સત્યનો માર્ગ ભૂલી જાય. જીવનમાં કોઈ દી ક્રોધી બનવું નહીં. ક્રોધી બનવાનો સમય આવે એટલે હરિસ્મરણ કરવું, એટલે ક્રોધની અક્ષીર દવા છે. એટલે દાઢી મૂછનો ધણી મૂંઝાઈને બેઠો હોય ને, સવારમાં દાંતણ કરતો હોય ને, તો બાઈ રહોડામાંથી જોતી હોય કે આ છોકરાને પપ્પાના ખિસ્સામાં કાંઈ લાગતું નથી, મોગામાં ફેર છે. મોગો એટલે મોઢું હોય ભાઈ, મોઢું એટલે મુખારવીન, તમને કહું. અને સવારમાં દાંતણ કરતો હોય ને તો આમ કરતો હોય, આપણને એમ થાય પીસીનો ઘૂસતો બારો નીકળશે. રીહમાં બાણાને આમ ધક્કો મારે ને, લોટાનો આમ ઘા કરે ને, પછી આમ ખુરશી માથે બેસીને આમ પરસો ઓલુતો હોય. કાંઈ છે નહીં એટલે તરત જ બાય રહોડામાંથી આમાં ભૂંગળી વાળા પૈસા લઈ આવીને એના ધણીને ખોળામાં ઘા કરે. હાલ્યો પાછા મૂંઝાઈને બેસી જાય. મોઢામાં જ પાસે નહીં, મારી પાસે કાંઈ નથી. હાવ થઈ ગયા છે કેવા કાળા વાળા જેવા, આંખું તો હાવ ઊંડિયું ઉતરી ગયું. આમ તો જો પણ ઉઈલો પાછો એમ પૈસા હાથમાં લઈને કે તે ક્યાં જ કાઢ્યા કે તમે દીધા હતા એમાંથી મેં કરકસર કરી અને હાંસવાતા. મને ખબર હતી કોક દીક સંકટ સમયે કામ લાગશે. લઈ આવો સ્વામિનાથ. મૂંઝાઈને હું બેસી ગયા છો. અને આ દેશની સ્ત્રી કરકસર કરે, કટકી કરે, ભારતની સન્નારી હોઈ ન શકે. એટલે બેઠેલી બેન દીકરીને આપણે તાળીઓના ગગડાટથી પુરુષો વધાવી લઈએ, કારણ કે શિવ અને શક્તિથી જગતનું સરસન છે. એ ભાઈ તાળીઓ તો પાડો, કાંઈ નકરો હણે થાય ક્યાંય નો હાલે. હા હા હા. પણ વિધેલા વિધાય ને વણ વિધેલા તો વનમાં ફરે. એ વીરા મારા સંતર વગાડ, મારો જીવતા આતમડો ઠરે. આ લઈ લ્યો, પૈસા લઈ લ્યો ભાઈ જલ્દી. આમ આમ કરીને આમ નાખી દે ને. હવે હું ખેડું ઉઠીને હાવ તઈ પછી મેં કીધું ને એમ યુવાનો પાણવાળા છે. અને છોકરું પાણવાળું એ જ કાંઈક આગળ જઈને કાંઈક આ ગામનું કાર્ય કરી શકે, રાષ્ટ્રનું કાર્ય કરી શકે, ગૌ સેવાનું કામ કરી શકે. અને કાયમ હું યુવાન મિત્રોને કહું છું, કોઈ દી જિંદગીમાં નિરાશ ન થવું. આશાવાદી રહેનારી વ્યક્તિ જ આગળ જાય છે. અહીંયા નિરાધાર ગૌ સેવા, સમાજમાં જે સેવા કરનારા એને સ્વયંસેવક કહેવાય. સ્વયંસેવકોને તાળીઓના ગગડાટથી વધાવી લ્યો, એના થકી આ કાર્ય ઉજળું છે. બાપા 65 વર્ષથી બાપા સેવા કરતા હોય અને છતાં એની માલિકો ગૌ સેવાનો કેટલો આનંદ છે. એ વડીલના તરણમાં પણ મારા લાખ લાખ વંદન છે. ને દાદાને તાળીઓના ગગડાટથી વધાવી લઈ હો. આ બહુ વિચારવા જેવું છે. બોલવું હાવ હેલું છે, સેવા કરવી વહમી છે. કપલીનું તો ઘણી વાતો કરે, તમને ન ખબર હોય બધું આમ છે. આમ કપલીનું તેમ હોય હો ભાઈ.
આ દુનિયામાં ખાલી માણા થઈ જાય તો સારું છે. માણા ક્યારે કહેવાય કે બીજાનું સુખ જોઈને રાજી થાય, બીજાનું દુઃખ જોઈને દિલમાં દુઃખી થાય. એટલે સમજવાનું આપણે માણસની લાઈનમાંથી કોઈને પૂછવાની જરૂર નથી કે હું માણસ છું કે નહીં, માણસની લાઈનમાં છું કે નહીં. માણસની લાઈનમાં છીએ. અને માણસનું માણાને શરીર છે, માણાને કેવું પડે માણા થા, માણા એ માણા નથી. ગધેડો ગધેડો છે એને કેવું પડે ગધેડો થાય, એમ પાડાને કેવું પડે પાડો થા, ઘોડાને કેવું પડે ઘોડો થા, ગાયને કેવું પડે ગાય થા. ઈ છે જ. અને માણાને કેવું પડે એ માણા થા નહીં, માણા નથી. માણાના ગુણ ઘટે છે, માણાનું શરીર છે. લઈ લ્યો પૈસા. એટલે ઘણા બેનું વખાણ કરતા અમારો છોકરો હોજો બહુ 8 વાગે હોંસરીને કોરે બેહાર્યો, 12 વાગે આવી તો ન્યાય જ બેઠો હોય. એ વજન વૈતો કહેવાય. 4 કલાક ખવું ન્યાય બેઠું રે કરે હું. અને ઘણા તો એવા હોય નાકે માખ બેસે ને તો હાથે નો ઉડાડે, ફૂંક મારે. એ આ દેશનું શું ભલું કરે? સંતાનમાં પાન હોવું જોઈએ, પ્રકાશ હોવો જોઈએ. અને ગૌ સેવામાં છે, ગાયના દૂધમાં છે. અને એ ગાયના શરીરની માલિકો જે સત્વ પ્રકાશ છે અને એમાંથી સુવર્ણ ઓજસ દૂધમાં આવે છે. એની દૂધ જો ખાઈએ ને તો દૂધ ગાયનું ખાઈએ તો આપણી બુદ્ધિ પણ સાત્વિક થાય. રામ રટે ફેરો મટે પ્રજળી જાય પાપ તમામ આત્મ હિતને કારણે જીવડા રટી લે હરિનામ. ઘણું પારવું થઈ ગયું. હવે બેઠા છો એટલા ઘડીક વાર બેઠા રહેજો, ઘડીક સહન કરજો. જિંદગી વહી ગઈ, હવે તો અડધી કલાક જ કાઢવાની છે. માટે ઘડીક હથીરા રહેજો. ફોટો પાડી લ્યો એટલે એમ થાય કે આ ગયા તા બોરવાવ તેદુના છે ફોટા. એ રોકાય જાવ, અમે રોકાવાના છે, અમે ક્યાં વ્યાજ ગયા છીએ ભાઈ. અતાણે ઘણાને ખોલે ઓમે નથી હકપણનો મેળ આવ્યો, એને નથી કોઈ ખોલે. 10% તો સિંદૂર સોપડવો જોઈએ. આમથી દીકરી 15% ઘટે, સમજ્યા? 10% ને તો સિંદૂર સોપડવો જોઈએ. એટલે પૂરાની લાઈનમાં નહીં, કુવારા કંપનીની નોખી ચેનલ હાલતી થાય, બાકી રહી ગયા. એ સંત ભોજા ભગત વિઠ્ઠલરાવ સુબાએ એને જેલમાં પૂરેલા. અને એ ભોજા ભગત 15 દિવસ જેલમાં 4 ટાણા 2 જણાનું મિષ્ટાન જમાડે ને જમી લે. એટલે તમારે સાંભળવું હોય તો હું હાલતું રાખું. એ કઈ તમે એમ પણ આમ વાતું કરો ને મારે હાલતું રાખવું સેટિંગ ન આવે. અને મને તમે આમંત્રણ દીધું ને આવ્યો છું, એમ કઈ સડીને જ ગયો આ સ્ટેજમાંથી. એટલે આ બધા યુવાન મિત્રોને મારો કહેવાનો હેતુ એ છે કે આ તો સાહિત્ય છે, આમાં વાર લાગે. કોઈ પણ સમજણની વાત કરવી હોય તો સમય લાગે. આમાં કાંઈ ભજન ગાવું હોય તો પરબારી કરી ઉપડે, આમાં એમ ન ઉપડે. એટલે ગાયની જેણે સેવા કરી છે એને જગતમાં નામ રહ્યા છે. ભોજા ભગત પણ ગાયની સેવા જ કરતા હતા. દેવકી ગાલોડમાં ભોજા ભગતનો જન્મ થયો 1841ની સાલ વૈશાખ સુદ પૂનમના દિવસે 229 વર્ષ પહેલાના પ્રસંગની વાતો છે. અને દીકરો જન્મતા વેત ખડખડાટ દાંત કાઢે કરશન ભગત. એના પિતાનું નામ ને માનું નામ ગંગાબાઈ. મા બાપના ગુણ આ સંતાનમાં ઉતરેલા. દીકરો જન્મતા વેત ખડખડાટ દાંત કાઢે, નકર છોકરું જન્મે એટલે રોવે હે ભાઈ. અને આપણે રોયા જોઈએ. આમ શેટાસો નજીક વહી આવો ને. હવે આમથી પકતાય છે, આમ વહી આવો નજીક. પાછળ બેઠા છો મારા વડીલો, નજીક વહી આવો 5-10 મિનિટ તો હું વાતું કરું તો તમને હુતેર આવે. આ પાછળ બેઠા છો વહી આવો નજીક. હે ભાઈ, હે મારા બાપુલિયા વહી આવો ને જરા ગયેલા ભલામણા હું હવા આમ થઈ ગયા છો. વહી આવો નજીક વહી આવો. આ તો તમારે મારી વાત સમજી લ્યો કે પ્રેમને લાગણીથી તમે આ કાર્ય કરી છો. ઘડી કાંઈ આવો નજીક નહીં. હવે હે કાંઈ વાંધો નહીં, સંભળાય છે એટલે એ બરોબર છે. ત્યાં બેઠા એ બરોબર છે. એ જ તારા આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે રેજી. એ જ તારે કાને કોઈ એ સંકટ જો સંભળાવે રે બને તો થોડું
કાપજે રેજી. આપણે કાને કોઈ સંકટ સંભળાવે તો દુઃખ આપણાથી કપાય તો કાપી, નકર ખાલી આશ્વાસન દઈને આવકારો દઈને આવો આવો ભાઈ ઘડીક વાર બેહો આમ જો. આપણી માથે ઈશ્વરની કૃપા હોય તો કોઈક આપણે આંગણે આવે, નકર બરકોય તોય ન આવે હો. આ તમે ગૌ સેવાનું કાર્ય કરો છો ને આટલા બધા માણસોની હાજરી છે ને એ તમારી સેવાનું પરિણામ છે એમ સમજી લેજો. નકર ઘણે ઠેકાણે ગૌશાળાઓ છે, ઘણે ઠેકાણે બંધ કરવાનો વારો આવી જાય. પણ આટલી બધી જગ્યાની માલિકો જે તમે સેવાનું કાર્ય કરો છો એ બદલ આપ બધાને લાખ લાખ મારા વંદન છે, આપને ધન્યવાદ છે. કારણ કે સેવા કરવી કઠણ છે. એક ગા હસવાયની 250 ગાઉં હસવી એટલે એ કાંઈ જેવી તેવી વાત નથી. અને આ કણે 11 લાખ રૂપિયા દિલીપભાઈ વ્યક્તિ આપે અને દર વખતે ગમે ત્યાં ગૌશાળા હોય તો એમાં પોતાની સેવાનું યોગદાન આપે તો દિલીપભાઈની હાજરી ભલે આ કણે નથી, એને આપણે તાળીઓના ગગડાટથી વધાવી. કારણ કે આ વ્યક્તિ છે ને પોતાના દિલની દાતાર કે પૈસા જ ઘણાય પાસે છે ભાઈ, પૈસા તો ઘણાય પાસે છે પણ અમુક કપલી નો હોય. કપલીન તો આ ભગવાને જગત વાહે હું તેદુની હારવાર મોકલી છે. એટલે અહીંયા હું વાત એ કરતો હતો દીકરો જન્મતા આવે ખડખડાટ દાંત કાઢે, નામ પાડ્યું ભોજો. નકર મેં કીધું ને છોકરું જન્મે એટલે રોવે, આપણે રોયા જ હોય. જન્મે એટલે રોવે જ ના ભાઈ. અને રોવે એટલે આમ કે હું અહીંયા તું ત્યાં થાય એ કરે થાય એ કરી લેની. ઘણા નથી કહેતા આપણે કે ભગવાનનો ખોફ રાખતો કે કહી દે તારા ભગવાન નથી પીતો. મેં કે આપણે કે આપણો એકનો ક્યાં છે હૈયારો છે તો હૈયારાને કહી દે બીજતો નથી. આપણે કીધું રાવણ છો કે ના રાવણ નથી તી. રાવણને તો ભગવાને 10 માથા ને 20 હાથ હતા તો કટકા કરી નાખ્યા. તારે હાલવાની હો નથી, પગમાં કપાસ્યું, માથામાં ઉંદરી, ભગવાનનો ઠોહો નહીં ખાય. ઠોહો ન ખમાય હો ભાઈ. પોર 1.5 મહિનો મોડો મેં થયો ને ત્યાં બળદ મીણા મોકળા કરવા અને શિંગડે સીઠિયું મીણા લખવા કે તમારી પાસે નીણવો જ રાખજો, અમારે કાંઈ છે ને એટલે જવા દઈ છે. હું ગઢાને વંદન કરું છું વડીલોને કે 2 વર્ષની ગંજીઓ રાખતા હતા ને આપણે શું કરીએ છીએ કે પરબારો દિવાળી હાઠિયું હળગાવી નાખો, કુવળમાં હાર્વેસ્ટર મારીને હળગાવી નાખો ને નહીં ખરીને ઇન્દ્રા પરી. રસ્તો કર્મયોગીના સંતાનો જ્યારે કર્મયોગી મટીને રસ્તો ભૂલે ત્યારે ઈશ્વર પણ માફ ન કરે. કોઈ મોબાઈલ ઓછા ન કર્યા ઘરમાં, બોલો ઢાંઢા કે આવા જો ને આવા જો. મોબાઈલ ડોસીને મોબાઈલ, બાપાને મોબાઈલ, ભાઈને મોબાઈલ, વહુને મોબાઈલ, મુનાને મોબાઈલ, મુનીને મોબાઈલ, લાગત મોબાઈલ હોવા જોઈએ. મારી ના નથી પણ માપે ભાઈ. નકર એમાં પરિણામ ઘણું ખરાબ હોત આવે, સારું આવે ને ખરાબ આવે, બે બાજુ હોય. આ વિચારવા જેવો મુદ્દો છે. બીજી વાત, આટલા બેનું બેઠા છે એક સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. મને 2 પાત્રો પહેલેથી જ બહુ ગમે છે, મા અને દીકરી. એટલે બાપુ જ્યારે મારે કાંઈ વાંધો નથી. અને ઘણા એમ કહેતો તને અમે શું લાગી, અમે આપ વંદનીય છો, દર્શનીય છો, પૂજનીય છો, આદરણીય છો, સન્માનીય છો, પણ મા એ મા બાકી આ જગતમાં વગડાના વાહ છે. કીર્તિદાનભાઈ માના ગુણગાન ગાયા અને કેટલો આનંદ આવતો હતો. એ મા છે હો. કઈ મોઢે બોલું માન તા તો મને હાથે જ નાનપણ હાબરે, પણ આ મોટપ તણી મજા એ મને કડવી જ લાગે કાગડા. મોઢે બોલું માં તા મને હાથે જ નાનપણ હાબરે, મોટપ તણી મજા મને કડવી લાગે કાગડા. મારે વાત એ કરવી છે યુવાન મિત્રોને કે હે યુવાનો, આપ મહાન છો. આપની ભીતરમાં સત્વ તત્વ પ્રકાશ ઈશ્વરે મૂક્યો છે. આપ સેવાનું ખૂબ કાર્ય કરો છો ને કાયમ કરતા રહ્યો. પણ એક વાતનો એ પણ વિચાર રાખવો જોઈએ યુવાન તરીકે આપણે કે આપણા ઘરમાં મા બાપ છે એ પહેલું તીર્થ છે. તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી થાય, મા બાપના શરણથી થાય છે. એટલે મા બાપને શરણે ખાલી માથું ટેકાવીએ ને એક તીર્થનું પુણ્ય મળી જાય. કદાચ માથું ન ટેકાવીએ, આપણે કડીમાં વાંધો છે તો આમ ગોઠણે હાથ દાડી દેવો, એમનો હુતરા દાસ જોડો, એમનો હુતરા આમ આપણે આમ તો કોઈ ના પડે જ નહીં. યુવાન 1 મિનિટ ખોટી થાય ને વૃદ્ધ મા બાપના ચરણમાં, મા બાપને આખો દી આનંદ થાય હો ને. આપણે ખાલી એટલું જ કહેવાનું, બા બાપુજી હું બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું. ભાઈ જરાક વધારો ને બાબા, બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરીએ જાઉં છું. હું હાજે પાછો આવતો રહીને હાજે ન આવું તો હું કાલ આવી મારી ચિંતા કરતા નહીં. ખાલી આટલું આપણે કહીએ ને ભાઈ
આપણા મા બાપ આખો દી આનંદમાં જીવે હો. અમારા છોકરા અમને પૂછીને જાય છે, અમારી વહુ અમને પૂછીને જાય છે, પણ આ તો મા બાપ બેઠા હોય અને છોકરોનો વહુ જાઈને આવે જાઈને આવે જાઈને આવે. હમું ન જોયું ને તે મા બાપને દુઃખ લાગતો હોય હો. આપણે આપણા મા બાપને ન બોલાવી, મા બાપ વ્રત હોય એને દુઃખ લાગતું હોય એટલે બિચારા આમ આપણે જાય ત્યાં સુધી એમનું જોયા રાખે ટગર ટગર. હવે આપણને ન બોલાવે, બે માણસ પછી વાતો કરે, ન બોલાવે, બેની સાનુમની આપણી કઠણાઈ, ન બોલાવે. આપણા ભાઈ કેવા, આપણે બોલાવ્યા તો આપણને બોલાવે. આપણે આપણા મા બાપની સેવા નહીં કરી તો આપણી ઓલાદ આપણી સેવા નહીં કરે. અને બીજી એક વાત એ કહું કે ઘરમાં કોઈ દી અબોલા ન રાખવા. ગમે એવા સુખ દુઃખના દિવસો આવે મિત્રો, સુખ અને દુઃખી જીવનના કિનારા છે, વચમાં જીવન નૌકાનો વિહાર કરાવવાનો છે. એક સરખા દિવસો સુખના કોઈના જાતા નથી, માટે જ સાણા માણસો સાહેબીથી લેશ ફૂલાતા નથી. જીવનમાં સુખ ને દુઃખ આવ્યા કરે છે.